સૌથી પહેલા સ્વતંત્રતા દિનની બધાને હાર્દિક શુભકામના। 15મી ઓગસ્ટ 1947 એટલે કે આઝાદી દિવસ। કોઈ પણ વ્યક્તિને પૂછો કે 15મી ઓગસ્ટમાં શું કરવાનું, તો શું કહેશે કે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય અને રાષ્ટ્રધ્વજને સલામી આપવાની। ના, રાષ્ટ્રધ્વજને સલામી આપીને રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી આપણી કઈ ફરજો પૂરી નથી થઈ જતી। કારણ કે આપને પણ ખબર છે કે આપને આઝાદી કેવી રીતે મળી। 15મી ઓગસ્ટ 1947 નો દિવસ ભારતના ઇતિહાસમાં એક આ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે। શું કારણ? એનું કારણ શું? કારણ કે આ દિવસે એક મોટા લોકશાહી તરીકે આપણો દેશ આઝાદ થયો હતો। કારણ કે 15મી ઓગસ્ટ 1947 પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું। આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો। આપણા દેશને અંગ્રેજોએ સાવ પાયમાલ કરી નાખ્યા। આપણા બધા જે ઉદ્યોગ ધંધા છે એ નાશ પામ્યા હતા। આપણા બધા જ કારીગરો છે એ બેકાર બન્યા હતા। ભારતીય પ્રજા અંગ્રેજોના આ જોર અને જુલ્મથી ત્રાસી ગઈ હતી। દેશને આઝાદ કરાવવા માટે સૌપ્રથમ જો કોઈ પહેલ કરી હોય તો એ છે મહાત્મા ગાંધી। મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી અને તમામ દેશના લોકો છે એમાં જોડાઈ ગયા। જેમાં આપણે જોઈએ તો જવાહરલાલ નહેરુ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, સુભાષચંદ્ર બોઝ છે, જેવા અનેક રાષ્ટ્રીય નેતાઓ પોતાના પ્રાણોનું બલિદાન આપી દીધું। તો એ રાષ્ટ્રીય નેતા તો હતા, પણ એથી તો કોઈ વધારે ભૂમિકા ભજવી હોય તો એ છે આપણા ક્રાંતિકારીઓ। નાની નાની ઉંમરમાં ફાંસીના માચડે ચડી ગયા જેવા ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ, કે જે આ ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપી દીધું, હસતા હસતા શહીદી વરોવી લીધી। અને ત્યારે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણા દેશ આઝાદ થયો। અને જ્યારે આવી રીતના જો અમૂલ્ય રીતે આઝાદી મળી હોય તો ત્યારે એક રાષ્ટ્રકવિએ સરસ મજાની પંક્તિ લખી છે कि कहीं कंकर निकलते हैं कहीं पत्थर निकलते हैं, कहीं कंकर निकलते हैं कहीं पत्थर निकलते हैं, इस देश की सरजमी को खोद के देखो यारो, इस देश की सरजमी को खोद के देखो यारो, यहाँ शहीदों की भी सिर निकलते हैं। तो आ એ દેશની ભૂમિ। બીજું કે 15મી ઓગસ્ટના દિવસે સામાન્ય રીતે આપણે જોઈએ તો જાહેર રજા હોય છે। શાળાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, રાષ્ટ્રગીતનું ગાયન કરવામાં આવે છે, બાળકો જે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરે છે, દેશ પ્રેમને લગતા સૂત્રોનો પુકાર કરે છે અને ખૂબ જ લોકો આનંદ અને ઉલ્લાસથી આ તહેવારમાં સામેલ થાય છે। સરસ રીતે આ તહેવાર ઉજવે છે અને બધા સાથે મળી હળી મળીને સરસ મજાનો માહોલ તૈયાર થાય છે। જે સરકારી ઇમારતો છે સરસ મજાની શણગારવામાં આવે છે, સાફ સુફ રાખવામાં આવે છે। પણ કેમ એક જ દિવસ કેમ? એક 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, 2 દિવસ, બાકીના દિવસોમાં આ સ્વચ્છતા ક્યાં જાય? તો આપણું કર્તવ્ય શું 2 દિવસ પૂરતું છે? શું આપણે આ આઝાદી મળી તો એમાં આપણે જે ક્રાંતિકારીઓ છે એને આપણે શું નથી યાદ કરવાના? કારણ કે આપણે જશ્નના માહોલમાં બધું ભૂલતા જઈએ છીએ। કારણ કે આપણે ખબર છે કે જશ્ન આઝાદી કા મનાના દોસ્તો, जश्न आजादी का मनाना दोस्तों, खुशियों के दीपक भी जलाना दोस्तों, जश्न आजादी का मनाना दोस्तों, खुशियों के दीपक भी जलाना दोस्तों, मगर सिर्फ गुजारिश यही है, मगर सिर्फ गुजारिश यही है कि अपने दिलों से शहीदों को ना भुलाना दोस्तों। कारण के शहीदों ने ना भुलाई सकाय, कारण के एना तकी आजादी मળી છે। 25-25, 30-30 વર્ષના યુવાનો જ્યારે પોતાના પ્રાણોને બલિદાન આપી દીધું, જ્યારે હસતા હસતા ફાંસીના માચડા ઉપર ચડી ગયા હોય તો એને એકવાર તો જરૂર યાદ કરવા જ જોઈએ। ભલે ખુશીનો માહોલ છે, 15મી ઓગસ્ટ 1947 આઝાદી મળી, ખુશિયા મનાવો, એમાં કોઈ વાંધો નથી, ખુશિયા, પણ એક વખત શહીદ થઈ ગયા છે, જેને રાષ્ટ્ર માટે પોતાનું પ્રાણોનું બલિદાન આપી દીધું છે, એને એક વખત તો યાદ કરવા જ છે। બીજું કે 15મી ઓગસ્ટ 1947 આઝાદી મળી ત્યારથી દર 15મી ઓગસ્ટે દર વર્ષે 15મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ઉપર
ભારતના વડાપ્રધાન ધ્વજ ફરકાવશે, ધ્વજવંદન કરાવશે, સમગ્ર રાષ્ટ્રને સંબોધન કરશે. પછી આપણા દેશની જે ત્રણેય સેનાઓ છે એની પરેડ યોજવામાં આવે છે, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવે છે. આનું સીધું પ્રસારણ લાઈવ ટીવી ઉપર બતાવવામાં આવે છે. આજના દિવસે પૂરતા, બાકીના દિવસોમાં આપણે દેશભક્તિ ભૂલી જઈશું. આજના દિવસે ટીવીમાં સરસ મજાની પિક્ચર બતાવશે, આપણે જોશું, એક દિવસ દેશભક્ત બની જશે, એક દિવસ દેશભક્ત બની જશે. રેડિયો પર સરસ મજાના ગીતો આવશે, પણ કેમ 2 દિવસ પૂરતા કેમ? દરરોજ વગાડો, દરરોજ સાંભળો. કારણ કે આ જે આઝાદી ને ખબર છે કેટલી મહામૂલ્ય આપણા માટે છે. બધા સરસ મજાના ગીતો ગાય, સરસ મજાની ખુશીઓ મળે, પણ આપણો દેશ આઝાદ થઈ ગયો. આઝાદ તો થઈ ગયો, પરંતુ આબાદ નથી થયો. આઝાદ અને આબાદમાં ફરક છે. આઝાદી એટલે કે સ્વતંત્ર રીતે તમે વિચારી શકો, હરી શકો, ફરી શકો, એ તમારી આઝાદી. આબાદ એટલે શું? તો કે દેશનો વિકાસ. વિકાસ તો કેવો વિકાસ? તો કે આપણે આ દેશને આગળ લઈ જવા માટે દેશનો વિકાસ કરવાનો. તો આપણે જોઈએ છીએ કે ભ્રષ્ટ રાજનેતાઓ અને ભ્રષ્ટાચારે આ દેશને બરબાદ કરી નાખ્યો. અત્યારે એક જ સૂત્ર બની ગયું છે, એક જ, કે ભ્રષ્ટાચાર તે શિષ્ટાચાર. ભ્રષ્ટાચારને શિષ્ટાચાર માનવામાં આવે છે. અને મને તો એક સરસ મજાની કહેવત યાદ છે કે જ્યાંનો ચાલે પગ, જ્યાંનો ચાલે પગ ત્યાં ચાલે લાગવગ. જ્યાંનો ચાલે પગ ત્યાં ચાલે લાગવગ. લાગવગ તારા લાંબા પગ, જે ચલાવી જાણે તે જીતે જગ. કે જેની લાગવગ ચાલે છે એ જ આગળ વધે છે. તો આજના દિવસે આપણે કરવાનું કાંઈ નથી, બસ બધાએ સમૂહમાં એક પ્રતિજ્ઞા કરવાની. આપણા દેશભક્તોને, આપણા ક્રાંતિકારીઓને આજના દિવસ પૂરતા યાદ કરી અને બસ એક પ્રતિજ્ઞા કરવાની છે કે આપણા દેશને જેમ બને એમ પ્રગતિના સોપાનો તરફ લઈ જવાનો છે, દેશનો વિકાસ કરવાનો છે. અને સાથે મળીને આપણા શહીદોને યાદ કરીએ અને દેશને આબાદ કરવાની એક પ્રતિજ્ઞા લઈએ કે હું મારા દેશને આબાદ કરીશ. કારણ કે કોઈ એકથી ન થાય, બધાને સાથે સમૂહ હોય ને તો જ કાર્ય થાય. કોઈ પણ કાર્ય એક જણાથી થાય નહીં. અને આ દેશભક્તોએ, ક્રાંતિકારીઓએ જ્યારે પોતાના પ્રાણોની બલિદાન આપી દીધું, જ્યારે તેઓ શહીદ થઈ ગયા, અને ત્યારનો જે માહોલ હતો ને, એ માહોલ કેવો હતો? એક નાનું અમથું 2 જ મિનિટનું એક ગીત છે, એ ગીત તમને સંભળાવીશ. એટલે એના શબ્દો તમે ધ્યાનથી સાંભળજો. શબ્દો થોડા અઘરા છે, પણ એ નાના અમથું ગીતમાં, નાના અમથા શબ્દોમાં તમને ઘણું બધું કહી જાય છે.